જો આપણે સેવામાં અપરસમાં છોવાઈએ છે કેમ? આ અડી ગયું એટલે કોઈના અડવાથી છોવાતા નથી, એ અડ્યું એ ખબર પડી એટલે છોવાઈ જઈએ કે તમારું ધ્યાન પ્રભુમાંથી વ્યક્તિમાં ગયું એટલે તમારું મન છોવાઈ ગયું. અલૌકિક માંથી લૌકિકનું ચિંતન થવું એ જ અન્યાશ્રય છે. અન્યાશ્રયની અનેક પ્રકારની વ્યાખ્યા કરો તો સૌથી મોટો અન્યાશ્રય એ જ છે કે અલૌકિક કાર્ય સમયે પણ ચિત્ત લૌકિકનો આશ્રય કરી લે. ઘણીવાર અલૌકિક કાર્ય કરતા કરતા પણ લૌકિક સાધનોનો આગ્રહ થઈ જાય છે, લૌકિક વ્યક્તિઓનો આશ્રય થઈ જાય છે. ભગવત સેવા કરનારા વ્યક્તિએ પ્રભુ સિવાય અન્ય કોઈનો આશ્રય નહીં રાખવો. આ ઉપયોગ કરાય, સાથ લેવાય, સલાહ લેવાય, પણ આશ્રય તો હરિનો છે. પ્રભુ પાસે માંગજો. વૈષ્ણવો ઠાકોરજીની સેવા કરતા બે હાથ જોડીને કેવું, પ્રભુ આખો દિવસ લૌકિકનું ચિંતન ચાલ્યા કરે છે, પણ કમથી કમ તારી સામે બેઠો હો એટલો સમય તારા સિવાય બીજો કોઈ યાદ ના આવે એવા આશીર્વાદ આપ. કમથી કમ તારી સામે, પ્રભુની સામે બેઠો એટલી ક્ષણ મારા મનને તું જાળવી લેજે, તું સાચવી લેજે. બાકી આને લૌકિક છોડાવવું બહુ અઘરું છે. અલૌકિક સ્થાનોમાં પણ આપણે લૌકિકતા ગોતી લઈએ છીએ. બને તો કોશિશ કરજો કોઈને ત્યાં પણ અલૌકિક નિમિત્તથી ગયા હોય ને ત્યારે લૌકિક વ્યવહારની બહુ અપેક્ષા ન રાખતા. લો અમે તો આ લોકો મહેતા પરિવાર, દેસાઈ પરિવારની કથામાં ગયા, અમને તો ચાનું ના પૂછ્યું. અહીંયા ચા પીવા આ વ્યવસ્થા છે બધી, અમને તો ખુરશીનું ના પૂછ્યું. ખુરશી તો ઘરે હતી. મૂળ વાત એ છે કોઈને ત્યાં પણ અલૌકિક કારણથી જાઓ ત્યારે ક્યારે પણ લૌકિક વ્યવહારની આશા ન રાખો. કારણ કે તમે લૌકિક વ્યવહારની અપેક્ષા રાખી ત્યાં લૌકિક માહોલ ઉભો કરો. હવે જેને પાઠ રખાયા હોય કે ચલો બધા મંડળને બોલાવો, બધા વૈષ્ણવને બોલાવો, મારા ઘરે યમનાષ્ટકના પાઠ થાય, જેને રખાયા હોય તો એક કરી જ ના શકે. આવો બેન ને આવો ભાઈ ને, લો પાણી પીઓ ને ચા પીઓ, આમાંથી જ બહાર ના. જેને રખાયા હોય એનાથી તો થાય જ નહીં. કેમ? કારણ કે જો નહીં સાચવ્યા તને ખોટું લાગે. પણ એક આપણે જ સંકલ્પ એવો કર્યો હોય કે અહીંયા હું પ્રભુ નિમિત્તે આવ્યો છું, કોઈ લૌકિક વ્યવહાર ન કરે. બંને એટલું સત્સંગ મંડળોમાં પણ, કારણ કે જયારે જે મંડળ પાઠ રખાવે એટલે કાંઈક આપવાનું એક વાર ચાલુ કર્યું એટલે પછી સ્પર્ધા થતી જાય. એને વાટકી આપીને હું લોટો આપીશ અને જે શરૂ થાય સત્સંગમાં વાટકી વ્યવહાર ચાલુ થઈ જાય. બને તો કોશિશ કરો કે તમારા અલૌકિક કાર્યોમાં લૌકિકતા પ્રવેશી ન જાય. ઘણીવાર ઘણાના અલૌકિકનું લૌકિક બહુ હોય છે. એટલા બધા વ્યવહારો જાણે ઓ આને ત્યાં ના જઈએ તો ખોટું લાગે, પેલા ત્યાં ના જઈએ, એટલે પોતાનું બધું જ છોડી એ વ્યવહાર સાચવવામાંથી બહાર ના. સત્સંગનો એક વ્યવહાર બની જાય પછી. અને પછી તો એવું થઈ જાય કે કેટલા લોકો આવશે એ આધાર એના પર રાખે કે સત્સંગ રખાયો છે કોણે. લોકો પછી સત્સંગ માટે ન જાય, રખાવનારને સારું લગાવવા માટે જાય. તો ક્યાંક અલૌકિક કાર્યોમાં લૌકિકતા પ્રવેશી ન જાય એની સાવધાની આપણે જ રાખી. ક્યારેક એ લૌકિકતા પ્રવેશી જશે તો પછી દેખાતું અલૌકિક પણ લૌકિક બની જશે. ગિરધરજી આજ્ઞા લેવા આવ્યા ને ગુસાઈજીની કે 56 ભોગ કરું, કેટલો સુંદર મનોરથ કહેવાય. ગુસાઈજીએ કહ્યું લૌકિક બઢેગો. વિચાર કરો, અલૌકિકતામાં પણ લૌકિકતા કેવી છુપાયેલી હોય છે. ઘણીવાર એ આપણે જોઈ નથી શકતા અને સમજી નથી શકતા. નંદ મહોત્સવ ચાલી રહ્યો છે અને વિચાર આવ્યો કે કંસને વાર્ષિકર આપી નાઉં અને ગોપોના ભરોસે ગોકુલને રાખી નંદ બાબા ચાલ્યા મથુરા. આધ્યાત્મિક અર્થ કર્યો. ગોપ એટલે મન, ગોકુલ એટલે આ દેહ, ગો એટલે ઇન્દ્રિયો ને કુલ એનો સમૂહ. જ્યારે પણ આ જીવનને મનના ભરોસે મૂકશો ને તો એમાં કાંઈક ને કાંઈક ઉત્પાત આવશે. કારણ કે આ મન એવું છે ને, તમને પૂરેપૂરું બગડવાય નહીં દે ને પૂરેપૂરું સુધરવાય નહીં દે. તમને પૂરેપૂરા લૌકિક બી નહીં થવા દે. કારણ કે લૌકિકમાં બહુ થશો ને એટલે વિચાર આવશે જો ને કાંઈ ઠાકોરજીનું થતું નથી, જીવ એમાં બળશે. અને જયારે અલૌકિકમાં લાગી જશો ને તમે અરે આ બધું કોણ સાચવશે, જો ને બાળકો છે, ઘર છે, પરિવાર છે, હું તો ઠાકોરજીમાંથી બહાર જ નથી આવતો. ન લૌકિક ના થવા દે, ન અલૌકિક ના થવા દે. આ મનનો સ્વભાવ છે.
અને મન ચંચળતા એનું નેચર છે. ચંચળતા મનની ખરાબ નથી, બહુ સહજ છે. મનની વ્યાખ્યા જ કરીને સંકલ્પ વિકલ્પાત્મક મન. સંકલ્પ વિકલ્પ કરે એ જ મન. શાંત મન તો બે જણાનું હોય, કાં કોઈ બહુ મોટો યોગી હોય ને કાં કોઈ ડિપ્રેશનમાં હોય. એ બીમાર મન, કાં સિદ્ધ મન હોય કાં બીમાર મન હોય. નોર્મલ મન તો ચંચળ જ હોય. પણ બસ આપણે તો સંકલ્પમાં ઠાકોરજી અને વિકલ્પમાં ઠાકોરજી. આજે ઠાકોરજી માટે પેડા બનાવું કે શ્રીખંડ બનાવું, આજે લાલ વસ્ત્ર ધરાવું કે લીલો વસ્ત્ર ધરાવું. ચંચળતા ભલે રહી પણ એની દિશા ઠાકોરજી તરફ રાખજો, એનો વિષય ભગવાન રાખજો, કેન્દ્રમાં પ્રભુ રાખજો. એની ચંચળતા પણ સાધક બની જશે. ચંચળ જેમ જોવું એ આંખનો સ્વભાવ છે. તમે નેત્ર બંધ કરી દો તો 10 મિનિટમાં બેચેન થઈ જશે. એટલે જોવું એનો નેચર છે. તમારા કાન કોઈ બંધ કરી દે તો 10 મિનિટમાં બેચેન થઈ જાવ. સાંભળવું એનો સ્વભાવ છે. કોઈ કે કલાક બોલતા નહીં, કેટલું અઘરું થઈ જાય. બોલવું એ જીવનો સ્વભાવ છે. એમ સંકલ્પ વિકલ્પ મનનો સ્વભાવ છે, સહજ છે. પણ બસ એની દિશા ભગવાન તરફ રહે. મનના ભરોસે જ્યારે પણ જીવનને છોડો છો ત્યારે મન કંઈક ને કંઈક ઉત્પાત નોતરી લે છે. અને એવા તો કેટલાય ઉત્પાતો વ્યક્તિ પોતાના મન દ્વારા ઉભા કરી લેતો હોય છે. અહીંયા જ્યારે નંદ બાબા આવ્યા છે, કંસને વધાઈ આપી છે, વસુદેવજીને મળવા માટે આવ્યા. વસુદેવજીએ કહ્યું કે આ ઠીક નથી કર્યું બાબા, મને ચિંતા છે, તમે જલ્દીથી જલ્દી પાછા જાઓ. ગોકુલમાં કંઈક ઉત્પાત થશે એવો મને ભય લાગી રહ્યો છે. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ વ્રજમાં પ્રવેશ કર્યો અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, કંસે મોકલેલી કેવી છે, ઘોરા કેવી છે, બાલઘાતી. એટલે આપણે ત્યાં આ બે મોટા શાસ્ત્રોના બે પાત્રો, એનાથી હંમેશા સાવચેત રહ્યું. એક રામાયણની મંથરા અને બીજી ભાગવતની પૂતના. કારણ કે આ બે વ્યક્તિઓ નથી, આ બે વૃત્તિઓ છે જે સમાજમાં ક્યાંક ને ક્યાંક કામ કરતી જ હોય છે. જે ખોટો વિચાર મનમાં નાખી જાય એ મંથરા વૃત્તિ છે, અને જે પવિત્ર વિચારોને લઈ જાય એ પૂતના વૃત્તિ છે. આ બંને વૃત્તિઓથી સાવ, આ વ્યક્તિઓ નથી, વૃત્તિઓ છે જે દરેકના મનમાં ક્યાંક ને ક્યાંક કામ કરે છે. તમે સંકલ્પ કર્યો કથા સાંભળીને કે હવે તો ઠાકોરજી પધરાવીને સેવા કરવી છે, અને જઈને ક્યાંક 4-5 આપણા ગ્રુપના હતા વાત કરી, એટલામાં એક વડીલ બોલ્યા, હજી તો ઉંમર નાની છે ને હમણાં કઈ સેવા પધરાવાતી હશે, પછી સચવાશે નહીં, અપરાધ લાગશે, દોષ લાગશે, તારાથી થાય નહીં, મારાથી થતી નથી, પછી તારા ગયા પછી કરશે કોણ? એવા એવા લોજિક આપી દે. પેલા ને થાય કે હમણાં કાંઈ કરવું નથી. તો માનો પૂતના આવી. કહેવું નહીં, એ તો ઝઘડો થાય, સમજી જો. પવિત્ર વિચારોને જે લઈ જાય. મને તો ઘણો આનંદ છે, જે મળે છે કેટલા લોકો આ 5 દિવસથી કહી રહ્યા છે, જે આપની કથા સાંભળી સાંભળી અમે ઠાકોરજી પુષ્ટાવી લીધા. કેટલા લોકોએ હજી મળ્યા ન હોય, યુટ્યુબ પર સાંભળી સાંભળી હજારો ઘરોમાં પ્રભુ બિરાજતા થઈ ગયા. મહાપ્રભુજીની આ સૌથી મોટી કૃપા છે. આપણે કઈ ભાગવતથી ભગવાન મળે, આપણો તો અનુભવ કરીએ છીએ કે ભાગવત સાંભળીને પ્રભુ મળે છે. આ વિશેષતા છે. અહીંયા આ પૂતના વૃત્તિ, બીજી છે મંથરા વૃત્તિ. ક્યાંક કોઈ દુર્વિચાર નાખી, ઘરમાં બધું સારું હોય અને એક વિચાર એવો આવે કે બધું છૂટું પડી જાય. આ મંથરા વૃત્તિ છે. પૂતનાએ પ્રવેશ કર્યો, બાલઘાતીની છે. થયું કે શત્રુ ગોતવો ક્યાં કંસનો, એમ કરીએ કે વિષ લગાવીને આવું સ્તન પર, જેટલા નવજાત બાળકો હશે એને સ્તનપાન કરાવીશ અને પ્રાણોનું આકર્ષણ કરી દઈશ. અને આમ વિચાર કરી પૂતના સ્તન પર વિષ લગાવીને વ્રજમાં પરિભ્રમણ કરવા લાગી. જ્યાં ખબર પડે કે અહીંયા બાળકનો જન્મ થયો છે, છાની માની ઘરમાં જાય, બાળકને ગોદમાં લે, સ્તનપાન કરાવે, એના પ્રાણોના આકર્ષણ કરી. અને બાળકોને મારતી મારતી પૂતના નંદાલયની બહાર આવી. જોયું તો મોટો દ્વાર નંદાલયનો. સમાચાર મળ્યા છે કે અહીંયા બાળકનું પ્રાગટ્ય થયું છે, સુંદરીનું રૂપ લઈને આવી છે. મહાપ્રભુજી કહે આ પૂતના કોણ છે? તો કે અવિદ્યા. અને અવિદ્યા 5 પર્વા છે. મહાપ્રભુજી સમજાવે એના 5 પર્વ છે: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. અને જ્યાં સુધી આ 5 અધ્યાસ છે ત્યાં સુધી જીવનો રાસમાં પ્રવેશ થતો નથી. આ જુદા જુદા અસુરો આવશે ને,
એ અવિદ્યા પૂતનાના જ જુદા જુદા અધ્યાસો છે. ધેનુકાસુર તો કે દેહાધ્યાસ, કાલિયનાગ તો કે ઇન્દ્રિયાધ્યાસ. આ જુદા જુદા અધ્યાસોના રૂપ છે. ભગવાન એ અસુરોને નથી મારતા, વ્રજ ભક્તોની આસુરી વૃત્તિઓને મારવાના છે, એ અસુર દ્વારા. જો પહેલાના સમયમાં એક મૂર્તિ એવી હોય, એક સ્વરૂપ, એક રૂપ એવું હોય કે એને મારો તો બધાની અવિદ્યા મરી જાય. જેમ ધેનુકાસુરને માર્યા તો બધાનો દેહાધ્યાસ જતો રહે. એક રૂપ. પણ કલયુગમાં ભગવાને દરેકને સ્વતંત્ર અસુર આપ્યા છે, પોતાના પર્સનલ. લોકો કહેતા ને કે જેમ સતયુગ હતા તો બધા અસુરોના નામ મોટા મોટા, હિરણ્યકશિપુ. પછી ત્રેતા આવ્યો તો નામ એક નાનું થયું, રાવણ. પછી દ્વાપર આવ્યો તો હજી એક અક્ષર ઓછો થયો, કંસ. કલયુગ આવ્યો તો હજી એક અક્ષર ઓછો થયો. અને ભગવાને વિચાર કર્યો કે હવે સામૂહિક રૂપે એક નહીં, અહીંયા બધાને પર્સનલ અને મારી પ્રાઇવેસી એનું બહુ હોય, દરેક પર્સનલ વસ્તુનું, અને એટલા માટે બધાને પર્સનલ અસુર આપીશ, અને એનું નામ છે હું, જે દરેકની ભીતર ભગવાને વ્યાપી દીધો. પહેલા એકને મારતા તો બધાની આસુરી વૃત્તિ મળતી, હવે દરેકને અસુરને મારવાની જવાબદારી પોતપોતાને આપી દીધી. અને એ હુંને મારવો બહુ અઘરો છે. આ જ્યારે પૂતના આવે છે, પંચ પરવા, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ. દેહાધ્યાસ એટલે દેહની સર્વસ્વ માનવું. યાવત જીવમ સુખમ જીવેત ઋણમ તત્વા દત્તમ વિવેત ભસ્મીભૂતસ્થ દેહસ્થ પુનરાગમન કરતા. અરે ઉદ્ધાર કરો પણ ઘી પીઓ, મર્યા પછી કોણ ધોવાનું? લહેર કરો ને, એક જ લાઈફ મળી છે, જીવી જાઓ. અરે જીવન તો અનંત છે. આ દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ. યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એમને એમ થાય કે પ્રાણાયામથી, શ્વાસોચ્છ્વાસથી જ બધું ચાલે છે. પણ એ ભૂલી જાય, બાળક જન્મે ત્યારે એને શ્વાસ લેતા શીખવાડે છે કોણ? કોઈ નર્સ પ્રેક્ટિસ કરાવે છે, બેટા અંદર લે, હવે કાઢ, હવે લે, હવે કાઢ, હવે કર્યા કર. ના, આ તો સહજ છે. ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોની લાલસા. અંતઃકરણાધ્યાસ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર એને અંતઃકરણ કહેવાય. અને સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વરૂપનું અજ્ઞાન. હું કોણ છું એ ભૂલી જશો તો મારે શું કરવું જોઈએ એનું પણ વિસ્મરણ થઈ જશે. તો પંચ પરવા પૂતના પ્રવેશ કરે છે, સુંદરીનું રૂપ લઈને આવી છે, નંદાલયની ભીતર પ્રવેશ કરે. નંદાલયના ચોકમાં યશોદાજીની ગોદમાં લાલન છે. ખબર પડી કે પૂતના આવે છે એટલે ઠાકોરજીએ નેત્રો બંધ કરી લીધા. અનેક અનેક કારણો, સંતો, મહાત્મા, આચાર્યો કે પ્રભુએ નેત્રો બંધ કેમ કર્યા. એક કારણ તો એ બતાવ્યું કે આ બાલ ઘાતીની છે, બાળકોને મારનારી છે, આનું મુખ જોવા જેવું નથી, એટલે પ્રભુએ નેત્રો બંધ કર્યા. કારણ કે ઘણાના ચહેરા જોવા જેવા નથી હોતા, અને જો સવારે સવારે દેખાઈ જાય ને તો આખો દિવસ ગયો. એટલે પેલો કહેવાય કે એક ભક્તે નિયમ લીધો, રોજ સવારે પહેલા ઠાકોરજીનું મુખ મંદિરમાં જોવા જવું, પછી જ કોઈ કામ કરવું, એટલે દિવસ સારો જાય. 15 દિવસ થયા એટલે પૂનમ આવી એટલે દર્શન કરવા ગયો તો ઠાકોરજી ઊંધા થઈને બેઠા હતા. એટલે પૂછ્યું કે આમ ઊંધા કેમ? રોજ નિયમથી દર્શન કરવા આવું છું, દર્શન કેમ નથી આપતા? પ્રભુ કે મારે દિવસ સુધારવો હોય કે નહીં? તારું તો સુધરે છે, પણ તારું જોઈને મારું શું થાય? તો ઘણાના ન જોવા, એટલે ભગવાનને નેત્ર બંને. આ બાલ ઘાતીની છે, આનું મુખ જોવા જેવું નથી. એક અર્થ એમ કર્યો કે પ્રભુ નેત્ર બંધ કરીને વિચારે છે કે મારી માં કેટલી, યશોદામાં, રોહિણીમાં, દેવકીમાં, અને આ પૈપાન કરાવવા આવી તો આ ચોથી માં છે. એક અર્થ એમ કર્યો કે મહાદેવજીને ધ્યાન કરી રહ્યા છે કે હું તો માખણ મિશ્રી ખાવા આવ્યો છું, વિષ પીવાનું કામ તો આપનું છે, આપ આવો ને પીઓ. એક અર્થ એમ કર્યો કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું. દોષ દર્શન કરવા ન કરવા અને કેવલ ગુણનું ગ્રહણ કરવું એ તો પુષ્ટિ પુરુષોત્તમનું લક્ષણ છે. અને વિષ લગાવવું એ દોષ છે, પયપાન કરાવવું એ ગુણ છે. મારે જીવના દોષ નથી જોવા, કેવળ ગુણનું ગ્રહણ કરવું છે. અને એટલા માટે પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. એક અર્થ એમ કર્યો, જો પ્રભુ વિચાર કરે છે કે આની ભીતર કુભાવ છે મારવાનો, પણ આની ક્રિયા માં જેવી છે, અને ક્રિયા માં જેવી છે તો મારે આને કઈ ગતિ આપવી? ધાતૃ ચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમાં. ભગવાન
કેવલ મનનો ભાવ જોઈને કૃપા નથી કરતા, તમારી ક્રિયા ઉત્તમ હશે તો એને જોઈને પણ કૃપા કરી દેશે. એટલે અભાવે પણ મહાપ્રભુજીની રીતથી સેવા કરો છો ને તો સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય મારક રીત દિખાય. તો માની ગતિ ભગવાન આપે છે પૂતનાને. વિચાર કરો, વિષ લગાવીને આવેલી પૂતના, એને જો ભગવાન માની ગતિ આપતા હોય કે સ્તનમાં દૂધ પાન કરાવતા વિષ ગોળ્યું છે તોય માની ગતિ, તો આ અમારા વૈષ્ણવો રોજ દૂધ ઓટાવી, ખાંડ પધરાવી, સૂકો મેવો કેસર નાખી ચાંદીની કટોરીમાં ભોગ ધરે તો ઠાકોરજી તમારા ઉપર કઈ કૃપા નહીં કરે. ધોરી કોપય પરમ રસાલા 7 ઘૂંટ બર પીજે લાલા. કટોરીમાં ધરો છો તો હરિરાયજી નિત્ય લીલામાં એમ કહે છે એ નાનકડી કટોરીને પણ 7 ઘૂંટમાં ઠાકોરજી પીએ છે અને 7 ભક્તિની અવસ્થાનું દાન કરે છે. પ્રેમ, આસક્તિ, વ્યસન, આવેશ, પ્રવેશ, ત્રપા અને મૂર્છા. આ 7 જે પ્રેમની અવસ્થાઓ છે એ 7 ઘૂંટ દૂધ પીને ઠાકોરજી અવસ્થાનું દાન કરે છે. મોટો દાતા ઠાકોરજી છે. તમે ધરો છો કટોરી દૂધ, એના બદલામાં યશોદાજીનું સુખ મેળવીને આવો છો. તો મોટું દાન કોણે કર્યું? દૂધ ધરનારે કે સુખ આપનારે? આટલા બદલામાં આવો બદલો. આ તો કૃપા છે પ્રભુ. સહજમાં પ્રસન્ન થઈ જાય છે. ઠાકોરજી ક્યારે માપ જોતા નથી કે ના આના વાટકા કરતા પેલાનો વાટકો મોટો છે. તો એવું હોય, લીટર ધરે એના પર 100% કૃપા, અડધો લીટર ધરે તો 50% કૃપા, 5 લીટર હોય તો 25% કૃપા. આમ હોય પ્રભુ એમ જોતા હોય કે આની મઠડી નાનકડી છે ને પેલાની મોટી છે. આ બધી લૌકિકતા છે. મનુ તે નૈવ લૌકિકમ. અમારા ઠાકોરજી લૌકિક નથી એટલે ક્યારે પણ લૌકિક વ્યવહારથી પ્રસન્ન થતા નથી. જ્યાં જ્યાં લૌકિકતા છે પ્રભુ કોના પર કૃપા કરે? 5 ફૂટ દૂર હોય એના પર, 10 ફૂટ દૂર હોય એના પર, કે 25 ફૂટ દૂર હોય એના પર, 50 ફૂટ દૂર હોય એના પર ઓછી કૃપા, 25 ફૂટ એના પર, એ રીતે કૃપા કરે. પ્રભુ ફૂટપટ્ટી લઈને બેઠા હોય છે. પ્રભુ પાસે નથી હોતી ફૂટપટ્ટી, નથી હોતું તરાજુ. પ્રભુની આપણને આગળ જતા આવડે છે પણ નિકટ પહોંચતા નથી આવડતું. 10 જણને ધક્કો મારી આગળ જતા રહીએ છે પણ નિકટ જવા માટે તો 10 જણને આગળ કરવા પડે, ત્યારે એની નિકટતા મળે. વૈષ્ણવજન તો તેને કહીએ પીડ. હવે લોકો જુદું કહે, વૈષ્ણવજન તો તેને કહીએ જે ભીડમાં ધક્કા મારે છે. 2-4 ના ભલે પગ કચરે તોય દર્શને કરી જાણે. પ્રભુ લૌકિકતાથી ક્યારે પ્રસન્ન થતા નથી. આ બધા જ વ્યવહારો લૌકિક છે. પ્રભુ પરમ અલૌકિક છે. તો પૂતના જ્યારે પ્રવેશ કરે છે, પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. એક કારણ એમ પણ કહી શકાય કે ભગવાન દર્શન બધાને આપે છે પણ દ્રષ્ટિ બધાને આપતા નથી. શ્રીનાથજીમાં તમે દર્શન કરવા જાઓ તો શ્રીનાથજી બાબાના દર્શન બધાને થાય પણ શ્રીનાથજીની દ્રષ્ટિ કોના પર પડી એ કહી ન શકાય. પ્રભુની તો દ્રષ્ટિમાં અમૃત છે. એટલે હું તો ઉપાય બતાવતો હોઉં. હજારોની ભીડ હોય એમાં શ્રીનાથજીની તમારા ઉપર દ્રષ્ટિ ક્યારે પડે? સહેલો ઉપર. શ્રીજીની સન્મુખ આવો ને ત્યારે શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ મનમાં જાપ શરૂ કરી દો. એટલે શ્રીનાથજી બાબાને થાય કે મને જે પ્રિય છે એનું નામ કોણ લઈ રહ્યું છે? એટલે હજારોમાં તમને શોધી અને પ્રભુ તમારા પર કૃપા દ્રષ્ટિ કરી. પૂતનાએ પ્રવેશ કર્યો, યશોદાજીની નિકટ બેસી ગઈ, અલક મલકની વાતો કરવા લાગી. આ યશોદાજીને થયું ક્યાંકની રાણી લાગે છે. જોને મારા લાલનનો યશ કેવો ફેલાયો છે. દૂર દૂરના દેશની રાણીઓ મારા લાલનના દર્શન કરવા આવે છે. અને જ્યારે વિશ્વાસ બેસી ગયો અને વિશ્વાસ બેસ્યો ત્યારે ગોદમાં જે યશોદાજીની ગોદમાં હતા અને યશોદાજીને કઈ ગૃહ કાર્ય આવ્યું એટલે લઈને પૂતનાના ખોળામાં આપ્યા. પૂતનાની ગોદમાં આપ્યા અને કહ્યું કે બેન થોડી વાર સાચો ને, હમણાં ગૃહ કાર્ય કરીને આવું છું. અને પૂતનાને તો જે મોકો જોઈતો હતો મળી ગયો. 6ઠ્ઠા દિવસે પૂતના આવી. પૂતના વધની લીલા થઈ એટલે ઠાકોરજીની છઠ્ઠી કરવાની રહી ગઈ હતી. એટલે તમે પુષ્ટિ માર્ગીય સેવા ક્રમમાં જોજો તો જન્માષ્ટમી પહેલા છઠ્ઠી ઉજવાય છે. તો બધાને આશ્ચર્ય થાય કે હજી તો જન્મ્યા નથી ને છઠ્ઠીનો ઉત્સવ. કારણ કે 1 વર્ષ પૂરું થઈ ગયું. અનેક પ્રકારના અસુરો આવતા રહે. ગોપીઓએ કહ્યું યશોદા વર્ષ પૂરું થવા આવ્યું, હજી લાલનની છઠ્ઠી નથી કરી. હવે તો જન્મદિવસ આવી રહ્યો છે
અને તુરંત બધી વ્યવસ્થા કરીને છઠ્ઠી પૂજન કરવામાં આવ્યું. એટલે પુષ્ટિ માર્ગીય ક્રમમાં જન્માષ્ટમીની પહેલા જ છઠ્ઠી ઉત્સવ ઉજવાયો. અહીંયા પૂતનાએ અવસર જોઈ ગોદમાં લાલનને લીધેલા છે, સ્તનપાન કરાવવા લાગી અને પ્રભુએ પાનનું ગ્રહણ કર્યું છે. સા મુંચ મુંચતી પ્રભાસિણી, છોડ છોડ કરીને જોરથી અવાજ કરવા લાગી. ભગવાને પ્રાણોના આકર્ષણ કરી લીધા, વિકરાળ રૂપ ધારણ કરી લીધું, મૂળ રૂપમાં આવી ગઈ. 6 કોસ લાંબી થઈને પડી, વૃક્ષો એની ઉપર પડ્યા, મોટો અવાજ થયો. બધા જ બ્રજવાસીઓ દોડતા આવ્યા, યશોદાજી પણ દોડતા આવ્યા, લાલનને ગોદમાં લઈ લીધા અને જાણે પૂતના પોતાની ચિતા તૈયાર કરીને પડી. અગ્નિ સંસ્કાર કર્યો અને એમાંથી ચંદનની સુગંધ નીકળી. અવિદ્યા પૂતના નષ્ટા દંડ માત્ર અવશેષિતા. મહાપ્રભુજીએ કહ્યું અવિદ્યા પૂતનાનો નાશ થયો, પણ દંડ માત્ર અવિદ્યા રહી ગઈ. કારણ કે ભક્તિમાં આટલી અવિદ્યા તો જોઈએ. અવિદ્યા એટલે હું અને મારું. ભક્તિ કરવી હોય તો આટલી અવિદ્યા જોઈએ. હું ભગવાનનો દાસ, આટલો અહમ હું જોઈએ, અને ઠાકોરજી મારા છે આટલું મમત્વ જોઈએ. પ્રભુમાં મમતા હોવી જોઈએ. ઘણી વાર વૈષ્ણવના મનોરથોમાં જઈએ ને, અને આમ 10-15 ઠાકોરજી એક સાથે બિરાજતા હોય અને આરતી લઈને આવે ને, તુરંત એ બહેન કે છે પેલા લાલન છે ને એ મારા છે. એ કેવું પોતાનું મમત્વનો ભાવ એને હોય. પેલા શ્રીનાથજી છે ને એ મારા છે, ઠાકોરજી છે હોય. ઠાકોરજી બધાને જાણીએ છીએ કે બધા પ્રભુ છે, પણ એ મારો લાલન છે. આજ પુષ્ટિ ભક્તિનું માધુર્ય છે. સમષ્ટિગત એવો પરમાત્મા જ્યારે વ્યક્તિગત લાગવા માંડે ત્યારે માનજો પુષ્ટિ ભક્તિ ફલિત થઈ ગઈ છે. મર્યાદા માર્ગમાં ભગવાન બધાનો લાગે છે. પુષ્ટિ માર્ગમાં દરેકને પોતાનો વ્યક્તિગત ઠાકોરજી મળે કે આ લાલન તો મારો છે, આ મારા માટે પધાર્યો છે. ધર્મ હિતે પાયો યહ ધન, દરેકને સુખ મહાપ્રભુજી આપ્યું છે. એટલે જ કહેવાય કે એ સારસ્વત કલ્પમાં તો નંદ ઘર આનંદ થયો હતો, પણ મહાપ્રભુજી એ કલયુગમાં પ્રગટી ઘેર ઘેર આનંદ વ્યાપી દીધો છે. કેવલ નંદ ઘરમાં નથી, ઘર ઘર આનંદ થઈ રહ્યો છે. તો આ સુખ મહાપ્રભુજી આપણને આપ્યું છે. અહીંયા પૂતના ઉદ્ધારની લીલાનું વર્ણન કરવામાં આવ્યું. પ્રભુના નામ દ્વારા પ્રભુની રક્ષા કરવામાં આવી. પૂતના કવચના પાઠ દ્વારા કહેવા લાગ્યા કે પ્રભુની આવી સુંદર લીલાઓ શ્રવણ કરીને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે, હજી મને લીલા સંભળાવો. સુખદેવજી કહેતા કહે એક વાર યશોદાજી દોડતા 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 આવ્યા બાબા પાસે. કહેવા લાગ્યા બાબા બાબા બાબા, બધાઈ છે બધાઈ છે, મોટો ઉત્સવ કરો, બધાને બોલાવો, પ્રસાદ લેવડાવો. કેમ થયું શું? આપણા લાલાને પડખું ફેરવ્યું. આ વૈષ્ણવોને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ. આનો જન્મદિવસ છે તો પાઠ કરાવો, આનો આ છે તો આજે યમનાષ્ટક કરાવો. અને જેનું મન મનોરથોથી ભરેલું હોય ને એ જ વૈષ્ણવ છે. એક વસ્તુ યાદ રાખજો, અલૌકિક મનોરથોની ચિંતાઓ પણ સારી, લૌકિકના સુખ કરતા. જો ઉત્તમ મનોરથોમાં મનને વ્યસ્ત નહીં રાખો ને તો સંસારની નકામી વાતો તમારા મનને કોરી ખાશે. એના કરતા કોઈને કોઈ સંકલ્પ, કોઈને કોઈ વિચાર, કોઈને કોઈ મનોરથ ચિત્તમાં એવું રાખો, કારણ કે એ મનોરથ તમારા મનને અલૌકિક બનાવી રાખશે. જેમ અન્નકૂટનો એમ સકડી ન ધરતા હોય, પણ ઘણા અન્નકૂટની આજ્ઞા લીધી હોય કે એ સમય કરીશું, એટલે જ્યાં દિવાળી આવે એટલે મનમાં હવે અન્નકૂટ કરવાનું છે, હવે અન્નકૂટ કરવાનું છે, હવે અન્નકૂટ કરવાનું છે. જ્યાં વ્રજયાત્રામાં નામ લખાઈ દીધું હોય, જવાનું હોય સપ્ટેમ્બર મહિનામાં, ડિસેમ્બર મહિનાથી વ્રજયાત્રામાં જવાનું છે, વ્રજયાત્રામાં જવાનું, વ્રજયાત્રામાં જવાનું. એ આખા 6 મહિના વ્રજનું જ અનુસંધાન. જો ઘણી ચિંતાઓ પણ છે ને નસીબ વાળાને થાય. જો ને આટલા એસી લાઈટ જ ગઈ, કે ચાલતું નથી, 4 ગાડીઓ પડી છે, આજે કોઈ ડ્રાઈવર નથી આવ્યો, આ લગ્ન પછી દાગીના મૂકવા લોકરમાં જવાનો ટાઈમ જ નથી મળ્યો, એટલું બધું ટેન્શન લઈને ફરતા હોય. પણ આવું ટેન્શન કોને થાય? જેને ત્યાં આ બધું હોય, કાંઈ જ ના હોય ને ચિંતા હોય. તો પ્રભુને જગાડવાના છે, એમની સામગ્રી કરવાની, એનો શિંગાર કરવાનો. આ ચિંતા કોને હોય? જેના માથે ઠાકોરજી બિરાજતા હોય. તો અમુક ચિંતાઓ પણ નસીબ વાળાના ભાગ્યમાં હોય છે. સાધારણ લોકો તો સાધારણ સંસારની ચિંતા કરીને ખપી જાય, પ્રેશર વધારી લે, અને ભગવદીઓ ઠાકોરજીની ચિંતા કરતા કરતા ભગવત ધામને પ્રાપ્ત કરી લે.
કારણ કે નિશ્ચિંત થાય ને ઠાકોરજીને ગમે નહીં. પેલા વૈષ્ણવનો પ્રસંગ આવે ને 20 દિવસની સામગ્રી એક સાથે બનાવી લીધી અને થયું હવે શાંતિ, હવે રોજ સામગ્રી નહીં કરવી પડે. એમના માથે બિરાજતા લાલન ડબ્બો ખોલીને બધી એક જ દિવસમાં આરોગી ગયા. પૂછ્યું કે બાબા આ શું કર્યું? તો કે પછી 19 દિવસ કરીશ શું, પછી સંસારની ચિંતા કરીશ, એના કરતા મારી ચિંતા કરે સાહેબ. પ્રભુની પ્રત્યે ક્યારે પણ નિશ્ચિંત નહીં બનવું. ઠાકોરજીની ચિંતા મનમાં રાખે. મારા લાલનને સુખ તો છે ને, મારા પ્રભુને ગમે તો છે ને.